નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 પ્રકરણ 2 પૂર્ણાંક સંખ્યાઓની સ્વાધ્યાયન પોથીનો અભ્યાસ કરીશું, જેનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપવામાં આવેલું છે, જે એનસીઈઆરટી 2024-25 મુજબ સુધારો કરીને આપવામાં આવેલું છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 સાથે જોડાયેલા રહો. ચાલો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત જોઈશું. પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ, જેમાં પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં દાખલો પહેલો 38 અને 68 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે છે? જેનો જવાબ છે સી 29. દાખલો બીજો 999 ની તરત આગળ અને તરત પાછળની સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય? જેનો જવાબ છે બી 99 80 00. પ્રશ્ન 3 શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકાર. જેનો જવાબ છે બી બેકી સંખ્યા. પ્રશ્ન 4 25 માં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યામાંથી તે જ પૂર્ણ સંખ્યા બાદ કરતા મળતી સંખ્યા કઈ હશે? જેનો જવાબ છે બી 25. પ્રશ્ન 5 58 અને 80 વચ્ચે કેટલી બેકી સંખ્યાઓ મળે? જેનો જવાબ છે એ 10. પ્રશ્ન બીજો નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે દર્શાવો. જેમાં છઠ્ઠું દરેક પૂર્ણ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા હોય જ છે. જેનો જવાબ છે ખોટું, કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય છે. તેની આગળ શૂન્યની આગળ કોઈ પણ બીજી પૂર્ણ સંખ્યા આવતી નથી. પ્રશ્ન 7 દરેક પૂર્ણ સંખ્યાની પછી અન્ય પૂર્ણ સંખ્યા હોય જ છે. જેનો જવાબ છે સાચું. પૂર્ણ સંખ્યા અસંખ્ય છે, એટલે કોઈ પણ પૂર્ણ સંખ્યાની પછી બીજી પૂર્ણ સંખ્યા મળતી જ હોય છે. 8મું કોઈ પણ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા હોય છે. જેનો જવાબ છે ખોટું. કારણ કે પ્રાકૃતિક સંખ્યા છે તેની વચ્ચે તેની શરૂઆત 1 થી થાય છે, એટલે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા હોતી નથી. પ્રશ્ન 3 જવાબ આપો. જેમાં 9મો 11232 અને 11247 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખો. તો અહીંયા 11232 અને 11247 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ અહીંયા દર્શાવવામાં આવેલી છે. દાખલો 10મો 13400 ની પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ લખો. તો અહીંયા 13399, 13398 અને 13397 જે 13400 ની તરત પહેલા આવતી પૂર્ણ સંખ્યાઓ છે. અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. જેમાં પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલું નીચેની પૂર્ણ સંખ્યામાંથી કઈ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા ન મળે? જેનો જવાબ છે બી 0, કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે. તેની આગળ કોઈ સંખ્યા મળતી નથી. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો તેમાં જવાબ છે ડી ઉપરોક્તમાંથી બીજું અને ત્રીજું બંને વાક્ય પૂર્ણ સંખ્યાઓ માટે સાચા છે. જેમાં જોશો કે એ વાક્ય આપેલું છે કે તમામ પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય છે, તો એ સાચું વાક્ય છે કે ખોટું વાક્ય છે? એ સિવાય બી અને સી કે પૂર્ણ સંખ્યાની તરત પછી અન્ય પૂર્ણ સંખ્યા મળે જ છે, પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે, એ બંને સાચા વાક્ય છે. પ્રશ્ન બીજો ખાલી જગ્યા પૂરો. જેમાં ત્રીજું
14,568 અને 14,570 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા કઈ છે? તો કે 14,568 એટલે કે 68 અને 70 વચ્ચે આવતી સંખ્યા 69 હોય એટલે તે બંનેની વચ્ચે આવતી સંખ્યા 14,569 છે. ચોથું, લેસ ધેન અથવા ગ્રેટર ધેન વાળા ચિહ્નો મૂકો. જેમાં 56,893 અને 56,983 આપેલા છે. તો અહીંયા આપણે જોઈશું કે આગળ આવેલી સંખ્યા 56,893 એ નાની સંખ્યા છે એટલે ત્યાં લેસ ધેન ની નિશાની મૂકેલી છે એટલે કે લઘુત્તમ. પ્રશ્ન 5, 58,940 ની પહેલા તરત આવતી પૂર્ણ સંખ્યા કઈ છે? તો કે 58,940 40 ની આગળ 39 આવે એટલે 58,939 છે એ સંખ્યા મળે છે. તો અહીંયા આપણો પાઠ બીજો પૂર્ણ થાય છે. અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જેમાં ધોરણ 6, 7, 8 ગણિત વિજ્ઞાનના પાઠના વિડીયો, સ્વાધ્યાય પોથી પાઠની સમજૂતી, NMMS, CET જેવી કોમ્પિટિટિવ એક્ઝામના વિડીયો પણ મૂકવામાં આવેલા હોય છે જેથી તમે તેને જોઈ શકો છો. આભાર. થેન્ક યુ.